સમાચારો વિગતવાર જોઈએ। રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વખરતી જઈ રહી છે અને મોરબીમાં ઢોરના કારણે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે। વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે ડમ્પરની સામે અચાનક આખલો આવી ગયો। અચાનક પશુ સામે આવી જતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। બેકાબુ બનેલું આ ડમ્પર ડિવાઈડર કૂદીને સામે આવતી કાર પર જઈને અથડાયું। દુર્ઘટનામાં કાર ચાલક સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। ઇજાગ્રસ્ત થયેલા માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાથી એકત્ર થયેલા આસપાસના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી। પોલીસની ટીમે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા। જોકે ઘટનાથી લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો। લોકોએ રસ્તે રઝળતા ઢોરની સમસ્યા સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે। મોરબી વાંકાનેર પાસેની આ ઘટના છે, જ્યાં રખડતા આતંકે વધુ જીવોનો ભોગ લીધો છે। રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે, ત્યારે મોરબીમાં ઢોરના કારણે અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે। વાંકાનેર પાસેની આ ઘટના છે। આજ મુદ્દે સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર। હર્નિશ, દિવસે ને દિવસે રાજ્યમાં તો રખડતા ઢોરનો આતંક સામે આવતો હોય છે, પણ હવે મોરબી જિલ્લામાં પણ હવે આ સમસ્યા વકરતી જઈ રહી છે। વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ પાસે ડમ્પરની સામે અચાનક આખલો આવ્યો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સામે આવી રહેલી કાર સાથે ડમ્પર અથડાયું અને જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। હર્નિશ, સૌથી અંકુર વાત કરીએ તો મોરબી શહેર અને જિલ્લામાં રઝળતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ હવે તો નેશનલ હાઈવે રોડ ઉપર પણ રઝળતા ઢોરના આંટાફેરા મારતા હોય અવારનવાર ત્યાં પણ અકસ્માતો સર્જાય છે। તેવી જ રીતે આજે વહેલી સવારે વાંકાનેર બાજુથી મોરબી તરફ ડમ્પર આવી રહ્યું હતું, ત્યારે ડમ્પર આખલો આવ્યો હતો, જેથી તેની સાથે ડમ્પર અથડાયું હતું અને ત્યારબાદ તે ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા સામેના રોડ ઉપરથી પસાર થતી અર્ટિગા કાર ઉપર ત્યાં ભટકાયું હતું, જેથી કરીને અર્ટિગા કાર ચાલક વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને મહિલા અને તેની દીકરીને ઈજા થતા તેઓને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। અને જો વાત કરીએ તો હાઈવે ઓથોરિટી દ્વારા જે છે ટોલ ટેક્સ છે મોટા પ્રમાણમાં વસૂલવામાં આવતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે ટોલ ટેક્સ જે ઉઘરાવવામાં આવે છે પણ સામે એ લોકોને સુવિધાઓ નથી મળતી, તેવો રોષ દેખાઈ રહ્યો છે। જી, સવાલ એ છે હર્નિશ કે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? કારણ કે પહેલા તો આ બધી આખી સમસ્યા એ શહેરોમાં અથવા તો તાલુકામાં, એટલે કે જ્યાં શહેરો તાલુકા હોય ત્યાં જ આ સમસ્યા હતી। હવે તો હાઈવે ઉપર પણ આ સમસ્યા જોવાઈ રહી છે, તો કોઈ કાર્યવાહી આ મુદ્દે? સૌથી અંકુર, જે આ રખડતા ઢોર મામલે પાલિકા ક્ષેત્રમાં તો જે પકડવાની કામગીરી કરતી હોય છે તેમાં પણ લોકોને સંતોષ નથી મળી રહ્યો, ત્યારે હવે આ જે હાઈવે ઓથોરિટી ની અંડરમાં આવે છે અને ત્યાં જે રખડતા ઢોરો છે અને રોડની જાળવણી કરવાની જવાબદારી છે હાઈવે ઓથોરિટીની આવે છે, ત્યારે પણ ઓથોરિટી દ્વારા પણ આ મામલે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી રહી તેવું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ હર્નિશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પૂર્વ સરપંચ દેવસિંહ મકનસર તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। દેવસિંહભાઈ, ખૂબ જ ગંભીર આ મામલો છે રખડતા ઢોરનો। લગભગ શહેરના લોકો અથવા તો તાલુકાના લોકો, ગામડાના લોકો આ સમસ્યાથી હેરાન પરેશાન તો થઈ જ રહ્યા છે, પણ હવે તો આ રખડતું જે મોત છે એ હાઈવે ઉપર પણ ફરી રહ્યું છે ને ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે। દેવસિંહભાઈ, રોડ ઉપર વાહન અમારે એટલો અહીંયા અવર જવર છે, ઢોરનો ત્રાસ એવડો છે, રોડ ઉપર હાઈવે ઓથોરિટી ખાડા નથી પૂરતી સાહેબ, એના લીધે પણ એટલા એક્સિડન્ટ થાય છે। તો દેવસિંહભાઈ, સમસ્યા છે, આવડો મોટો ટેક્સ ઉઘરાવે છે આ હાઈવે ઓથોરિટી, તો આને કામ તો આપવું જોઈએ ને। ઠેક લગી આજે અઠવાડિયુંથી વરસાદ રહી ગયો, મેન હાઈવે ઉપર એવડા ખાડા છે, ત્યાંથી ગાડીઓ હોમાઈ જાય ને એવડા ખાડા છે। દેવસિંહભાઈ, આ તો એક અકસ્માત, આવા તો લગભગ મને લાગે છે કે ઘણા અકસ્માતો થતા હશે। 5 થી 7 અકસ્માત થાય છે, 10 કિલોમીટરનું અંતર છે અમારા ગામથી મોરબીનું, 5 થી 7 નાના મોટા થાય છે, ખાડાના ને ઢોરના હિસાબે, ખાડાના હિસાબે। તો દેવસિંહભાઈ, હાઈવે ઓથોરિટી આના માટે કઈ કામ કરે છે ખરી? આ રખડતા ઢોર જે હાઈવે ઉપર આવી ચડતા હોય છે અથવા તો બેઠેલા પણ જોવા મળતા હોય છે? કોઈ કાંઈ કરતું નથી સાહેબ, બેઠા હોય છે। અચ્છા, તો ક્યાંય રજૂઆતો થાય છે ખરી આ રખડતા રંજાડને લઈને? કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું અમે। મોરબીની એવડી માંગણીઓ કરી છે, ટ્રાફિકની સમસ્યા છે, રોડ તૂટવાની સમસ્યા છે, સર્વિસ રોડ ઉપર પાણી ભર્યા ટીચર હમણાં હજી
અઠવાડિયેથી વરસાદ વયો ગયો એને હમ હમ હજી બીજા હમણાં પાણી ભર્યા સર્વિસ રોડ ઉપર ક્યાંય નિકાલ છે નહીં પાણી હમ 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 ઠીક છે ગટરો દેવસીભાઈ છે તો અડધી ગટરો કરેલી અને અડધી ગટરો એમને પડી છે પાણીના હિસાબે રિક્ષા એવું પાણીમાં ખાડો હોય તો ક્યાંથી દેખાવાનો સાધન વાળા દેવસીભાઈ આપ હા, એવી રીતના કાયમી આપણે એકલ સિરામિક ની બાજુમાં 4 થી 5 રિક્ષા વાળા પડે છે ઉભા થાય હમ 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 દેવસીભાઈ આપ જોડાયેલા રહેશો આપણી સાથે અવચરભાઈ પણ જોડાયા છે અવચરભાઈ દેગામાં જે મકનસરના સરપંચ છે અવચરભાઈ રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ને હવે તો હાઈવે ઉપર પણ એ આતંક અને એના કારણે 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કેટલો ત્રાસ છે એ પંથકમાં અમે લખીને દીધું છે આજે હાઈવે અથોરિટી વાળાને હા હજુ રજૂઆત કરી છે પણ આ પાણીના રોડ તૂટી ગયા એ ખાડા એવડા થઈ ગયા તો કોઈ રોડ અથોરિટી વાળા કોઈ જવાબ દેતા નથી અહીં કરતા નથી આ 7 વર્ષથી એમને પડ્યું છે કોઈ ધ્યાન દેતા નથી કિચન અમારા ખાડા થઈ જાય અને પાણી એટલું કઈ નિકાલ જ નથી પાણીનો તો અવચરભાઈ ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અમે રજૂઆત હાઈવે અથોરિટી વાળાને હા તો એ લોકો કઈ કહે છે ખરા કે ભાઈ ના અમે આ જે સમસ્યા હા છે એમ કરી દઈશું પછી કોઈ આવતા નથી હા 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 તો હવે આગળ શું કરશો અવચરભાઈ હવે આ લોકો તો સાંભળતા જ નથી તો ક્યાંક તો તમારે આગળ વધવું પડશે ને કારણ કે આ ન માત્ર ગામની સમસ્યા પણ રસ્તે જતા લોકોની પણ સમસ્યા ધારાસભ્યને અમે આ રજૂઆત કરેલી છે અચ્છા તો ધારાસભ્ય શું કહે છે એ કે હું રોડ અથોરિટી વાળાને હું કહી દઉં છું કરી દે કોઈ જવાબ નથી દેતા 3 વર્ષ છે તો એમ જ કહે કરી દે કોઈ કરી જ નથી શકતા કોઈ બિલકુલ અવચરભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ ગામના સરપંચ પણ કહી રહ્યા છે કે ઘણી બધી વાર આ હાઈવેને લઈને ફરિયાદો પણ કરી છે હાઈવે ઓથોરિટીને પણ રજૂઆતો કરી છે પણ સાંભળવામાં નથી આવતું જનપ્રતિનિધિ સમસ્યાઓને લઈને લોકોની વચ્ચે પણ જતા એ કેમેરામાં કેદ થતા હોય છે પ્રતિક્રિયા આપતા હોય છે પણ આ સરપંચ એવું કહી રહ્યા છે કે અમે ઘણી વાર તેમને પણ રજૂઆત કરી છે પણ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો